હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને 15મી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. સ્વાતંત્ર દિન. હર ઘર તિરંગા. કોણ લહેરાવ્યો છે ઘર ઘર તિરંગા? હા યાર, મેં કાલના વળી મોદી લોકોને ફોન કર્યો તો મોદી બોલ કરે છે. તો મોદી સાહેબના હાથમાં તો એવી સત્તા છે ને, ગમે તેના ફોનમાં ગમે તે વડે રિંગટોન સેટ કરી દઈએ તો કરી નાખે. આપણે પહેલાં તો અનુભવ તો કરેલો છો કોરોનાનો, બરાબર. તો હવે ઘર ઘર તિરંગાનો બી મોદી સાહેબે પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ આખો દેશ દેશભક્તિ બની જાય. પપ્પા વરે અત્યારે ચાની મોજ માની રહ્યા છે અને કમલેશભાઈનો વિડીયો જોઈ રહ્યા છે. અને મસ્ત વાતાવરણ મજાવટ જમાવટ વાળી કરી લઈ છે. અને મારું ગોળગાલનું ટિફિન આજે થોડું વહેલું પેક કરાવડાવ્યું છે, કારણ કે હજુ 2 ડિલિવરી આવવાની છે. 9 તો વાગી ગયા છે, મારે લેટ ના થાય એટલે કીધું લાવો વહેલાસર ટિફિન પેક થઈ જાય અને વહેલાસર નીકળીએ, જેથી કરીને જે જૂના કસ્ટમર છે એને પણ આપણે વ્યવસ્થિત ટાઈમ આપી શકીએ. કારણ કે હજુ પણ લોકોને એવી આદત પડેલી મતલબ મારા વેપારીઓને, જ્યાં હું સેમ્પલ લઈને ના જાઉં ત્યાંથી ઓર્ડર ના આપે. કારણ કે મોટાભાગના વેપારીઓ છે ને એ અમદાવાદ નથી આવતા. શું મૂક્યું પેડા મૂક્યા? અમદાવાદ નથી આવતા. તો એના માટે મારે અમુક સમય કાઢીને સેમ્પલ બતાવવા જવું પડે. કારણ કે સારા ગ્રાહકો હોય ને એ લોકોને સારી સર્વિસ આપવી પડે. એ ધંધાનો નિયમ છે. હો, એ કરી દીધું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રસોડામાં તમને બતાવીશ ગરમ મસાલો. આ 1 ચમચી જેટલો, 1-1.5 ચમચી જેટલું વલિયારી લીધી છે, 2 ચમચી જેટલા જીરું, 1 ચમચી જેટલા કારા મરી, થોડા તજના ટુકડા, જાવિત્રી, 5-6 લાલ મરચાં, ડગર ફૂલ, 4 મોટા ઇલચા, 2 ફૂલચકડી, અડધું જાયફળ, તમાલપત્ર, ગદર ફૂલ અને આ છે કઢી પત્તા. કઢી પત્તાને મેં કઢીયામાં પહેલાં એક વખત શેકી લીધા. હવે આપણે મરચાંને પહેલાં નહીં શેકીએ. મરચાં પહેલાં શેકીશું તો લાલ થઈ જાય છે, એટલે મરચાં અને તમાલપત્ર લાસ્ટમાં શેકીશું. આ બધી વસ્તુને આપણે પહેલાં શેકી લઈએ. આના અંદર મેં ધાણા નથી નાખ્યા, કારણ કે અમે લોકો છે ને બધું આખા 12 મહિનાનું ધાણા જીરું પીસીને મૂકી દઈએ છીએ, જે ગરમ મસાલામાં પણ નાખવાનું હોય તે. એટલે આના અંદર જેટલું જરૂર પડશે એટલું હું ધાણા જીરું આનામાં એક નાની વાડકી જેટલું ભરીને આનામાં ધાણા જીરું નાખી દઈશ. એટલે આપણો ગરમ મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. એટલે આગળ હું કેવી રીતે વાટું છું અને કેવી રીતે મિક્સ કરું છું એ તમને હું બતાવીશ. આજે મને શરદી જેવું થઈ ગયું છે. વાતાવરણ ચેન્જ થાય એટલે થોડુંક શરીરમાં પરિવર્તન આવે જ. સરસ સુગંધ આવી રહી છે. ધીમા તાપે આને સરસ શેકીએ તો અંદરથી પણ સરસ શેકાઈ જતું હોય છે. અમુક વસ્તુ આપણને એવું લાગતું હોય કે મિક્સર ખરાબ કરી દેશે, તો આપણે ખાયણી દસ્તો હોય એના અંદર પહેલાં થોડું ઘણું અધકચરું ક્રશ કરી અને પછી મિક્સરમાં નાખવું, એટલે આપણે મિક્સર લાંબો ટાઈમ સારું એવું ચાલતું હોય છે. સરસ સુગંધ આવે છે અને મોટે ભાગે બધું શેકાઈ ગયું છે. હવે જે આપણે પાછળથી લાલ મરચાં, તમાલપત્ર એ બધું નાખીએ અને ગરમ છે એટલે એમાં સરસ શેકાઈ જાય. આની અંદર તમારી પાસે શાહી જીરું પડ્યું હોય તો તે પણ તમે અંદર નાખી શકો છો. ધીમો તાપ છે, સરસ બધું શેકાઈ રહ્યું છે.
આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે હું ગેસ બંધ કરી દઉં અને એને ઠંડો થવા દઈએ. મિક્સરમાં ઠંડુ પડી ગયું છે. આપણે મિક્સરમાં આપણે પહેલાં આને ક્રશ કરી લઈએ. એક નાની વાટકી જેટલું મેં ધાણા જીરું લીધું છે. હવે પહેલાં આ ક્રશ કરી પછી ધાણા જીરું. એના અંદર અડધી ચમચી જેવી હળદર નાખીએ અને 1 ચમચી જેટલું મીઠું. સરસ બધું ક્રશ કરી લઈએ. અને મસ્ત ગરમ મસાલો પીસાઈ ગયો છે. આવી કાચની બરણીમાં તમારી પાસે પડી હોય તો કાચની બરણીમાં ભરી દેવાનું. 1 થી 2 મહિના સુધી આ ગરમ મસાલો કશું થતું નહીં. અમે બહાર જ રાખીએ છીએ અને દાળમાં નથી નાખતા, સિર્ફ શાકમાં નાખ્યા છે. અમે ગરમ મસાલો દાળમાં નથી નાખતા, સિર્ફ શાકમાં જ નાખીએ છીએ. કોઈ પણ શાક બનાવો એના અંદર અડધી ચમચી તમે આ ગરમ મસાલો નાખશો તો એટલું મસ્ત ટેસ્ટ છે. અને બજારમાં આપણે રેસ્ટોરન્ટમાંથી શાક લાવ્યા હોય ને એવો ટેસ્ટ આવે છે. ચોક્કસથી અમારો મસાલો તમને ગમ્યો હશે અને ચોક્કસથી આવો મસાલો બનાવજો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે મિસળ પાઉં. આજે કાલના મગને અને મઠ પલાળ્યા હતા, પણ એક રૂમાલમાં બાંધ્યા હતા, પણ એનામાં પણગા નહીં ફૂટ્યા. તો મેં 2 સીટી મારી દીધી. 2 સીટીમાં થોડાક વ્યવસ્થિત ચડી ગયા છે. તો 4-5 પરી જેવું મેં તેલ મૂક્યું છે. આના અંદર ટામેટાં અને ડુંગળી. હવે તેલ આપણું થઈ જાય એટલે વઘારી. આના અંદર ડુંગળી અને કોપરાને ગેસ ઉપર શેકવાનું હોય છે, કાં ચૂલા પર શેકવાનું હોય છે. એને થોડુંક આમ વ્યવસ્થિત શેકી અને પછી એનું બધું ગ્રેવી બનાવવાની હોય છે. પણ આજે મેં એવું બધું નથી કર્યું. ખાલી ડુંગળી અને ટામેટાને ક્રશ કરી લીધા છે. સરસ અને ખાવા દઈશું આપણે. દાણો અંદર છે એ લાગી શું પડી, પણ દાણા છે અંદર. ખાલી જે લસણ એની ચટણી બનાવી હતી, 1 ચમચી એ ચટણી નાખી હતી. લીલા મરચાં નહીં નાખ્યા એટલે આપણે સ્પાઈસી માટે 2-2.5 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખીશું. મઠ છે એટલે મગ મઠ છે એટલે થોડું હિંગ, ધાણા જીરું. અરે જે તમને ગરમ મસાલાની રેસીપી આપી એ ગરમ મસાલો આજે આપણે નાખીશું અંદર. મસાલો આપણે સરસ મિક્સ કરી લઈએ. બધું સરસ શેકાવા દઈએ. સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે. હવે જે આપણે મગ અને મઠ કર્યા હતા એ અંદર નાખી દઈએ. થોડાક રાખવું, ધનોર ખાવા છે. એના અંદર આપણે ગરમ પાણી નાખીશું. સરસ હવે આને ઉકળવા દઈએ. હા, છેલ્લે આપણે અંદર ધાણા નાખી દઈએ. હા હા, કાલ રક્ષાબંધન. છેલ્લા અંદર આપણે છોલે ચણાનો મસાલો નાખીશું. આ મસાલાથી ખૂબ ટેસ્ટી લાગે છે. મસ્ત તરી ઉપર આવી છે. હવે હજી એક આપણે તરી બનાવીએ.
ગઈકાલે જે કોપરાને મરચાંની ચટણી બનાવી હતી એના અંદર જ આપણે તરી બનાવીશું. 2 ચમચી જેટલું લાલ મરચું, સાધારણ સેજ હળદર અને મીઠું સ્વાદ અનુસાર બરાબર બધું નાખી દઈએ. અને બરી ના જાય અંદર આપણે ગરમ પાણી નાખીશું. લસણવાળી આપણે તળી કરી એટલે આપણે આ મિસળમાં લસણ બિલકુલ નાખ્યું નથી, એટલે લસણનો જેનું ખાવું હોય એને લસણનો ઉપયોગ થઈ શકે. મિસળ અને આપણી તરી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ શીખે છે. ચલો ભાઈ, આ ધનીબેન કંઈક લઈને આવ્યા છે ડોલ. હા બેટા બોલ. પહેરે ભાઈ, ધની પહેરતો તો બધું પહેરે, પછી એમાં તો કોઈ કશું ના કહેવાય. આ કોણ લાવી એપલ વોચ? હે? અને હેતની બધી કેરમ આવી ગઈ છે એ રે બાપા જપો થોડુંક. એને છો ખોલતો, ડસ્ટબિન ખોલતો જો. હા ખબર હે કે પગથી ડસ્ટબિન ખોલે. આવશે, દુખાશે નહીં ને તને? આ બેટા દુખાય છે? મટી ગયું છે હવે. અને હવે થોડું એક્સરસાઇઝ કરે ને થોડી રાહત થાય ને. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે અને આ જો અમારા ઘરનું એક હેલિકોપ્ટર હતું, ક્રેશ થઈને પડ્યું છે. હા, અને આ માટી લઈને આવી છે. અને હેત લઈને આવ્યો છે એની કેરમ. અરે ભાઈ સાહેબ, આ બધું હમણાં ખોવાઈ જવાનું છે. તને એની સામે ક્યાં બતાવવાની આવતું તું મને કહેજે. હવે એની સામે હંતાડા છે, આ એને દેખાતું નહીં. આ ગોડી છે હે, જો એ લઈને આવશે. જો બાજે પણ રે નહીં, કશું લે મને બતાવે છે. રેવા દે બે ને, મારે કશું કહેવાય એવું નથી. કહો એ છોડ ને ભાઈ સાહેબ, છોડ ધનો, છોડ. હા, કાલે વડે પાવ વધારે લઈને આવ્યો તો બરાબર, તે આજે પાછા ઉપયોગ થવાના છે. અત્યારે વડે બનાવ્યું તો મિસળ પાવ, મસ્ત રસી નાખી દીધી છે. અને આ એક તરી છે પાછી. હા હા હા, ચટણી વાહ દાન. આ ચટણી જોડા બાલાજીનું ચવાણું. હા 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 હા, પણ પેલા મૂકવા તો બેટા. ચલો ભાઈ, હા ભાઈ સાહેબ, હેલ્ધી ફૂડ ચાલુ છે. હેલ્ધી ફૂડ મારે બોમ્બે બેટા મારે ખાવું હતું એક વખત, પણ ના મેર પડ્યું કશી જગ્યાએ. તો ટેસ્ટ કરત. હવે એપલ લાયા 100 પીસની ઘડિયાળ, હવે એને ચાલુ કરવી છે. પણ ધનીને રાતમાં કોઈ થવાનું નહીં, બંનેને આપણા એને જ બંધ કરીને. આ જો આ કુકડીઓ હવે લઈને બેઠી છે, એને રમતા તો કંઈ આવડતું નહીં, પણ કાયમ મેળે એ લોકોને હેરાન કરું એ જુઓ છો. આ જો બધી માટી એના ઘરમાં અહીંયા દોડી છે. હવે રમ્યા કરશે શાંતિથી. ઓય રામ, હવે બે જણા બાજવાનું ચાલુ જ હોય. તમને મજા આવે ને? મમ્મીને બહુ મજા આવે ને? બહુ મજા. હલકા બેન કહે છે માસી પાવ ગાંઠિયા બનાવો, ભાવનગરની ડીશ. જુઓ તમે બોલ્યા પાવ, બરાબર. હવે અઠવાડિયા પછી કહેજો બાપા, 2 દાડા પાવ ખવડાવે. તમે કાલે પાછા બીજા પાવ ના બનાવડાવશો. હજુ પાવ વધ્યા આ તો મારો અકલ સીમાં ક્યાં આવ્યો ને, પાવ ઉપાડીને લઈને આવ્યો. 100% બનાવીશું. તમે 2-3 દાડા ખાવા, મતલબ અઠવાડિયું ખમી જાય પછી પાવ ગોઠિયા ખાઈએ. હા, પણ માસી ધાણા છેલ્લે નાખવાનું, શાક ચડી ગયા પછી. ક્યારેક મસાલામાં પણ શાકમાં ધાણા નાખીને જો મજા આવશે. એ કે જયારે વઘાર કરતા હોય ને ત્યારે એની અંદર નાખી દેવાનું, થોડાક દાણા નાખવાનું, બધા નહીં નાખવા, થોડાક નાખી દેવાના, મસ્ત ફ્લેવર આવશે.
શુક્રવારે 11 હા ઉત્તમભાઈ 11 શનિવારે છે. ના હમણાં શુક્રવારે લખ્યું છે. ગુરુવારે મેસેજ આવી જ જશે દુબઈથી. લસણ મરચા શેકતી વખતે વ્હાઈટ કલરનું શું નાખેલું? સોલ્ટ કે કોપરાનું છીન? આઈ થિંક કોપરાનું છીન જ હશે. કોપરાનું છીન હતું. બહુ મસ્ત બન્યા હતા બટાકા વડા સોરી વડાપાવ. વડાપાઉં અને ચટણી. હા અને કિન્નરીબેને મસ્ત મેસેજ મોટો લખ્યો છે એ તારા રુચિદાર સાંભળવાનો એ વાંચી લેજો. અને આજે છે ને બે સરસ મજાના સુવિચાર હિરેનભાઈએ અને અરુણભાઈએ મેસેજ કર્યા હતા, કોમેન્ટ કરી હતી, પણ આજે થોડુંક ઉતાવળમાં વળી બંનેની કોમેન્ટ અથવા ગમે તે એકની કોમેન્ટનું પિન કરવાનું રહી ગયું. બહુ સરસ બધાના બે જણા આપણા સુવિચાર લખે છે એવરી મોર્નિંગ. હિરેનભાઈ લખ્યું છે, જેને શૂન્ય સ્વીકાર કરી લીધો છે એને બાદબાકી કે ભાગાકાટનો કોઈ ડર નથી. જેને શૂન્ય સ્વીકારી લીધું હોય. આજે એક વાત નીકળી, શું વાત કી હતી? હા, અમુક ફ્રોડ બધા થતા હોય છે. કોઈ હની ટ્રેપમાં ફસાવતા હોય છે, કોઈ વિડીયો કોલની અંદર કોઈ લોકોને કોઈ ફસાવતા હોય છે. તો અમુક લોકો સુસાઇડ કરી નાખે, કે દેવું થઈ ગયેલું સુસાઇડ કરી નાખે છે. બરાબર, તમે ચર્ચા કરતા હતા ભાઈ, જો કંઈક વસ્તુ કોઈ મેટર થઈ હશે, તમે કદાચ આરોપ તમારા પર સાબિત થશે તો બધું તો સજા શું થશે? ફાંસીની. ત્યાં મોત તો લખેલું જ છે. ભાઈ સુસાઇડ કરી મોત શું કરે? સ્વીકાર કરી લો. એટલે છેલ્લી જે ઘડી હોય છે એ કદી પગલું ભરવું નહીં. શૂન્ય સ્વીકારી લીધું છે, બસ સ્વીકારી લો. એ બાકી ભાગા કરતી કોઈ લેવા દેવા નહીં, ટેન્શન નહીં લેવાનું. તમારી પાસે બીજા હરુણભાઈ સરસ મજાનો સુવિચાર લખ્યો છે, તમારી પાસે ત્યાં સુધી એક તક રહેતી હોય છે જ્યાં સુધી તમે પોતે હાર નથી સ્વીકારતા. દરેક રસ્તે આપણને કંઈક ને કંઈક તક મળે છે અને મળે છે. બસ એને એક્સેપ્ટ કરી લેવાની. એક નહીં તો બીજી નહીં તો ત્રીજી. બરાબર, અમુક ના પણ મળે, અમુક વખતે તક ભગવાન ના પણ આપે. બરાબર, પણ અમુક વખતે લોકોને તક છે ને 50 વર્ષને 60 વર્ષની એજમાં આપે છે. બરાબર. તને અહીંયા સમાચાર મળે? પેલો છોકરો અમેરિકા સમાચાર મળે? છોકરો એમને ઘેર અઠવાડિયું. હવે અમારા એરિયા પાસે એમનો એક સંતાન કેનેડામાં જોબ કરતો હતો અને સ્ટડી કરતો હતો. બરાબર, તો ગયા વર્ષે જ એ છોકરાનું મૃત્યુ થયું. બરાબર, હવે લગભગ છોકરો 20, 22, 23 વર્ષનો આસપાસ હશે. બરાબર, તો અમને એકના એક છોકરો હતો અને એક બેબી હતી. બરાબર, હમણાં કંઈક અઠવાડિયે 15 દિવસ પહેલાં જ એમના ઘરે ઘોડિયું બંધાણું છે. બરાબર, એટલે ખૂબ સારા એવા સમાચાર કહેવાય. હમણાં સવારે હમણાં રુચિતા કીધું કે આવા સમાચાર બધું સરસ. શું આવ્યું? તમારી પાસે ત્યાં સુધી એક તક રહેતી હોય છે જ્યાં સુધી તમે હાર નથી સ્વીકારતા. એટલે કદી પણ હાર સ્વીકારવાની નહીં. તક મળશે 100% મળશે. એક નહીં તો બીજી નહીં ત્રીજી. હાર નહીં માનવાની, નિરાશા નહીં થવાની. હા, 15મી ઓગસ્ટ છે. ઝંડો ફરકાવજો. બરાબર, હર હર ઘર ઘર તિરંગા. હું તો નથી ફરકાવતો. હવે કાલ પછી તો જે મેસેજ બોલે છે તો બંધ થઈ જશે. મોદી સાહેબ કહી દેશે ભાઈ તો ચાલ બંધ કરી દે. ચાલ મોદી સાહેબ કહી દે, ટેન્શન ના લેશો બધા. મોદી સાહેબ બંધ કરી દેશે. મારે એમને કહેવાની જરૂરત નહીં પડે. આરામથી કરી દેશે. મોદી સાહેબને ખબર જ છે કે ભાઈ કયા ટાઈમે કઈ ક્વોલિટી લગાવી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી આપણે આપણો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને 15મી ઓગસ્ટના દિવસે અમારે જે પ્રોગ્રામ ગોઠવવાનો હતો રક્ષાબંધનનો એ અત્યારે કર્યો છે કેન્સલ. આઈ થિંક રવિવારે રક્ષાબંધન પ્રોગ્રામ ગોઠવાશે. બરાબર છે. બાકી હેત અને ધનવીનો પ્રોગ્રામ તો રક્ષાબંધનના દિવસે જ ચોખ્ઠા ગોઠવીને બધા મુહૂર્ત જોઈને જ આપણું બધું કામકાજ કરવાનું. પણ રવિવારે અમારા સિસ્ટમ બધા આવશે. બરાબર, જે ફિક્સ જેવું નથી. એ લોકોનો ટાઈમ કેવો મળે છે એના ઉપર ડિપેન્ડ છે. બાકી 100% રવિવારે જ મેળ પડશે. કારણ કે મારા તરફ ફર્નિચરનું કામ ચાલુ છે. આજે આવવાનું તો ફર્નિચર આજે આવ્યું ને હવે કાલે આવશે. એટલે ભાઈ 2 દાડામાં દોડધામ છે. પછી મારે મેટર લઈને બેઠેલો છું. એ મેટર મારે સોલ્ટ આઉટ કરવાની છે. એ બધું ભેગું થવાનું છે. એટલે
એટલે સન્ડે જ ટાઈમ મસ્ત એ મેટર શું છે શોર્ટ ટાઈમમાં તમને કહેશો જબરજસ્ત મેટર ધંધો કરતા લે મેટરો થયા કરે તક શોધતું રહેવાનું નિરાશ નહીં થવાનું ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે 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 બે વખત બીજી વખત આ તક શોધી રહ્યો હું